હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ જૈન રેસિપીઝ બાય ખ્યાતિ મહેતા. ફ્રેન્ડ્સ, આજે હું એકદમ ક્વિક, ઝટપટ અને ફટાફટ બની જાય, ફક્ત 10 મિનિટમાં જ રેડી થઈ જાય એવી મસ્ત મજાની રેસીપી લઈને આવી છું, જે હેલ્ધી તો છે જ અને સાથે સાથે ટેસ્ટી બી છે. રેસીપીનું નામ છે એવોકાડો ઓપન ટોસ્ટી. તો ચલો ફ્રેન્ડ્સ, આપણે એવોકાડો ઓપન ટોસ્ટી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. જો તમને મારી આજની બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો. ફ્રેન્ડ્સ, ટોસ્ટી બનાવવા માટે મેં અહીંયા 2 વ્હીટ બ્રેડની સ્લાઇસ લીધી છે. તેની બદલે તમે વ્હાઇટ બ્રેડ પણ લઈ શકો છો. હવે બ્રેડની સ્લાઇસને આવી રીતે કટ કરી લઈશું ને તેના પર ઘી અપ્લાય કરી દઈશું અને લોટી ગરમ થાય ત્યારબાદ સ્લો ફ્લેમ પર તેને કડક અને ક્રિસ્પી થાય ત્યાં સુધી રોસ્ટ કરી લઈશું. બ્રેડની 2 સ્લાઇસ પ્રોપરલી રોસ્ટ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે તેને પ્લેટમાં લઈ લઈશું ને આવી જ રીતે બીજા બ્રેડની જે 2 સ્લાઇસ છે તેને પણ રોસ્ટ કરી લઈશું. હવે મેં અહીંયા 2 એવોકાડો લીધા છે, તેને કટ કરી લઈએ. હવે એવોકાડોને સેન્ટરમાંથી આવી રીતે કટ કરી લઈએ ને તેના અંદર જે સીડ છે તેને કાઢી લઈએ ને સ્પૂનના હેલ્પથી બધો જ પલ્પ એક બોલમાં લઈ લઈએ. ફ્રેન્ડ્સ, આ રેસીપી એકદમ જ ઇઝી ને ક્વિક છે. જો તમારી પાસે એવોકાડો અવેલેબલ હશે તો તમે આ રેસીપી એકદમ જ ફટાફટ રેડી કરી શકશો. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો ને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી ને ચોક્કસથી રેસીપી તમે ટ્રાય કરજો. હું હર વખતે આવી ફ્યુઝન રેસીપી લઈને આવું છું. તમને જો તમારા પસંદની કોઈ ફ્યુઝન રેસીપી જોવી હોય તો ચોક્કસથી મને કમેન્ટ સેક્શનમાં જણાવજો. હવે મેં 2 એવોકાડોના પલ્પ બોલમાં લઈ લીધા છે, તેને આવી રીતે ફોકના હેલ્પથી સ્મેશ કરી લઈએ. આવી રીતે એવોકાડોનો એકદમ જ સ્મૂથ પલ્પ રેડી કરવાનો છે, તમે જોઈ શકો છો. હવે આપણે થોડો લીંબુનો રસ એડ કરીશું. લીંબુનો રસ એડ કરવો બહુ જ જરૂરી છે, જેથી કરીને એવોકાડો કાળો ન પડી જાય એટલા માટે. ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું, સંચર પાવડર અને મરી પાવડર એડ કરીશું. ત્યારબાદ મેં અહીંયા કોથમરી, ફુદીના અને મરચાંની ગ્રીન ચટણી રેડી કરી છે, તે બી લઈ લઈએ બોલમાં. ત્યારબાદ મીડિયમ સાઇઝના ચોપ કરેલા કેપ્સિકમ અને ટમેટાં એડ કરીશું. હવે ઓલિવ ઓઇલ એડ કરીશું અને બધું જ પ્રોપરલી મિક્સ કરી લઈશું. એવોકાડો ઓપન ટોસ્ટી માટેનું આપણું સ્ટફિંગ બનીને રેડી છે. હવે આપણે જે બ્રેડ ટોસ્ટ કરીને રાખ્યા છે તેના પર આ એવોકાડોનું જે સ્ટફિંગ રેડી કર્યું છે તે સ્પ્રેડ કરી દઈએ આવી રીતે. એક બ્રેડની જે 2 સ્લાઇસ છે તેના પર મેં પ્રોપરલી સ્ટફિંગ સ્પ્રેડ કરી દીધું છે. હવે તેના પર થોડોક ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી લઈશું, જેનાથી ટેસ્ટ એકદમ મસ્ત ચટપટો આવશે. ત્યારબાદ પનીર ગ્રેટ કરી લઈશું. તમે આની બદલે ચીઝ પણ ગ્રેટ કરીને એડ કરી શકો છો. ત્યારબાદ સૌથી છેલ્લે ચીલી ફ્લેક્સ અને બ્લેક તલથી એવોકાડો ઓપન ટોસ્ટીને ગાર્નિશ કરી લઈશું ને આવી જ રીતે બ્રેડની બીજી 2 સ્લાઇસ છે તેને રેડી કરી લઈએ. હું તમને નજદીકથી બતાડી દઉં છું, એવોકાડો ટોસ્ટી ખરેખર બહુ જ યમ્મી બન્યું છે. આપણા પાસે જે એવોકાડોનો પલ્પ છે તેમાંથી આવી હજી બીજી 5 થી 6 સ્લાઇસ બનીને રેડી થશે. તો બનીને રેડી છે એવોકાડો ઓપન ટોસ્ટી. તેને મેં અહીંયા ટમેટો કેચઅપ સાથે સર્વ કર્યું છે. Thank you so much for watching my video.